શ્રી કૃષ્ણ, જય માતાજી, હેપી જર્ની। આરવે ફરીથી પાડ્યો પોપટ અને બનાવીશું સિઝનનો લાસ્ટ વઘારેલો રોટલો। બેબી વોટર બેબી હે ને? હા હા, શું કાઢ્યું છે? તૈયારી ચાલો પેકિંગની। સત કરી રહી છે ત્યાં સવારે। હા વેલી ડાન્સ કરી રહ્યા છે ઉર્વીને હેલ્પ ચોક સાફ કરવામાં। હા અને મારો વઘાર આવી ગયો છે અહીંયા ખીચડીનો ને એનો દાદા જોડે રમી રહ્યો લાગે છે। એ દાદા જોડે નહીં થઈ ગયો છે બેબીઝ ને નાવાનો। આજ તો આરવ પણ ઘેર છે તો આદિકને પહેલે નવડાવી દેશે પછી આરવને નવડાવશે। આદિકને પાણી બહુ જ ગમે છે, બહુ જ પાણી પ્રેમી છે તો એને નાવું બહુ જ ગમે છે। હા વોટર બેબી ભાઈ, વોટર બેબી હે ને? હા અત્યારે તો બહુ રમવા પડે છે આરવનો રમવા માટે ઘરમાં જુગાડુસમાં છોકરો ઈરાગે આને સુવાડેલો ઉઠાડી દીધો। એક ભણવાનું ચાલો વયસથી આરવ રમી રહ્યો છે અને આરવ એને જોઈને ખુશ થઈ રહ્યો છે। આદિક એને જોઈને ખુશ થઈ રહ્યો છે જો દીકો નીકળ્યા નહીં તમે પણ કી જાય શું થયું પપ્પા? ચલો વાગ્યા શું થયું? બિસ્તરા રેડી બાજુ ભાઈ કઈ કહેશો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હેપી જર્ની। મમ્મી લોકો ગયા પછી હું અને આરવને ફરીથી દવાખાને લઈને આવ્યા હતા તો બસ અત્યારે એ જ બેસી રહ્યા છે। અડધો કલાક થઈ ગયો અને ડૉક્ટરે ચેક કર્યું તો ફરીથી બચારાને પાટો બાંધવો પડશે અને કમ્પ્લીટ આ પણ અઠવાડિયું રાખવું પડશે તો એટલો હેરાન થઈ જશે ને આરવ। અને આજનું વાતાવરણ પણ બહુ મસ્ત હતું। આજનો પ્રોગ્રામ છે વઘારેલા રોટલાનો। સિઝન જાય છે એના પહેલા વઘારેલો રોટલો ખાઈ લઈએ મારા હાથનું અને આરવને પાછું ફરીથી મેળવ્યું એના હાથમાં અમારા રોટલા ગરમ। આમ તો રોટલા ઠંડા હોવા જોઈએ, જેટલા રોટલા ઠંડા હોય ને એટલો જ વઘાર એટલો મસ્ત થાય પણ અમારા જોડે દાવ થઈ ગયો તો ગરમ રોટલા કરવા પડે। રોટલો કમ્પ્લીટ ભાગી દીધો છે અને સાઈડમાં તેલ પણ મૂકી દીધું છે ગરમ થાય એટલે રહી નાખી દઈશું। રહી ફૂટી જાય પછી થોડું ધાણા જીરું, થોડી હિંગ અને ખડા મસાલા નાખી દેવાના અને પછી થોડીક ડુંગળી નાખી દેવાની। અને એક નાની સૂકી ડુંગળી પણ નાખી દઈશું અને એડ કરી નાખીશું અને ધીમા ગેસે શેકીશું। 2 જેટલા લીલા મરચાં નાખી દઈશું, પછી લસણ નાખી દઈશું, લીલું લસણ નાખી દઈશું અને શેકવા દઈશું બરાબર। સ્વાદ અનુસાર મીઠું એડ કરી નાખીશું, પછી થોડી ચપટી જેટલી ખાંડ એડ કરી નાખીશું તો એનું સ્વીટનેસ થોડી જળવાઈ રહે। પછી લાલ મરચું, હળદર, ધાણા જીરું બધા જ મસાલા આપણે જોઈએ એ પ્રમાણે એડ કરી નાખીશું। કમ્પ્લીટ આ શેકીને રેડી થઈ ગયું છે। હવે મેઇન વસ્તુ નાખી દઈશું છાશ।
મેં આમાં એક આખી ઠેલી ભરીને છાશ નાખી છે અને થોડું પાણી પણ એડ કરી નાખીશું. હવે આ રેસીપીનો લાસ્ટ પાર્ટ છે, જે રોટલો છે એ એડ કરી નાખીશું અને 2 મિનિટ માટે એને શેકવા દઈશું. અને બની ગયો છે, રેડી થઈ ગયો છે આપણો વઘારેલો રોટલો. સિઝનનો લાસ્ટ રોટલો છે, તો ધરીને ખાઈ લઈશું.